નમસ્કાર મિત્રો, આજે આપણા હળવદમાં ₹2.5 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ જે બસ સ્ટેશન છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું। તેની સાથે હળવદથી જે મોરબી રૂટની જે એક એસટી બસ છે તેને લીલી ઝંડી પણ આપવામાં આવી। અત્યારે આપણે એસટી બસમાં જ મિત્રો સવાર છીએ। આપણી સાથે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ પણ છે, તેમની સાથે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ પણ છે, સાથે કેટલાક કાર્યકર્તાઓના બધાય તમે જોવો છો કે એ બધાય પણ જે છે નારા લગાવી રહ્યા છે। આપણી સાથે પ્રકાશભાઈ છે, આપણે થોડીક તેઓ સાથે વાત કરીએ। પ્રકાશભાઈ, આમ તો જે ગુરુવાર અને શુક્રવાર કદાચ મહત્વનો આપણે એટલા માટે કહી શકીએ કે ગઈકાલે પણ કરોડો રૂપિયાના ખર્ચે લોકાર્પણ ને ખાતમુહૂર્તના એના પણ કાર્યક્રમો કરવામાં આવ્યા। આજે પણ હળવદમાં વર્ષો જૂનું જે એસટી બસ સ્ટેન્ડ હતું તો એને જે છે નવીનીકરણ કરવામાં આવ્યું, નવું નિર્માણ પામ્યું 2.5 કરોડના ખર્ચે, અને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું। શું કહો? આજે હળવદ ખાતે 2.5 કરોડના બસ સ્ટેશન નવનિર્મિત લોકાર્પણ કરવામાં આવ્યું। વિકાસ જેમ જેમ વધતો જાય એમ લોકોની કનેક્ટિવિટી વધતી જતી હોય છે, ત્યારે એટલું મોટું લોકોનો વિકાસ થયો છે। એટલે હળવદ અમદાવાદ રહ્યું ને એ એક સમયે બહુ દૂર લાગતું હતું। આજે હળવદથી અમદાવાદ લોકોના કામ ધંધા સંબંધો સંપર્કો એટલું વધ્યું છે, એટલે છાસવારે બધાને જવાનું હોય, એટલે આ બસ સ્ટેશનના લોકાર્પણથી લોકોની સારી સુખ સુવિધામાં વધારો થશે। કેન્ટીનથી લઈ અને તમામ વસ્તુઓ અદ્યતન કરવામાં આવી છે, અને આજે હળવદ અમદાવાદની નવી 2 બસોનું પણ લીલી ઝંડી આપી છે। એટલે હળવદની કનેક્ટિવિટી મોરબી સાથે હોય, અમદાવાદ સાથે હોય, રાજકોટ સાથે હોય, હળવદના માણસો બધા જગ્યાએ બહુ આરામથી જઈ શકે ને એ પ્રકારનું આ બસ સ્ટેશનથી લોકોને ફાયદો થશે। પ્રકાશભાઈ, એની સાથે એક મહત્ત્વની બીજી એક વાત એ છે કે આપણું હળવદ આટલું બધું અત્યારે વિકસી રહ્યું છે। હળવદના 80+ તો ગામડાઓ છે, ઘણા ગામડામાં આજની તારીખમાં એસટી બસ જાતી નથી। એક દી સમય એવો હતો પહેલાં જાતી હતી એસટી બસ, હવે બંધ થઈ ગઈ છે। તેની સાથે એક સૌથી મોટી વાત એ છે કે ધાંગધ્રા ડેપોને બાદ કરીએ તો પછી ઠેઠ ભચાઉ ડેપો આવે એટલે 150 કિલોમીટર પ્લસ, એટલે એ એક પણ માંગ છે કે જો હળવદમાં ડેપો ફાળવવામાં આવે તો હળવદના 40 થી 50 જે યુવાનો છે એ તો એસટીમાં ફરજ બજાવે છે, એટલે એક પણ નાઇટ જે બસ છે તે આપણી હળવદમાં રોકાતી નથી। એટલે આવા પણ બધા પ્રશ્નો છે, તો એ દિશામાં પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવે અને ધાંગધ્રાથી બાદ કરીને ઠેઠ ભચાઉ લગી ડેપો નથી, જો હળવદને ફાળવવામાં આવે તેમાં ઘણો સુવિધામાં લોકોમાં વધારો થાય એવું છે। ના, તમારી વાત સાચી છે કે હળવદ જે રીતે વિકાસ થઈ રહ્યું છે, એટલે જ આપણે હળવદનો જે વિકાસ નકશો બનાવ્યો છે ડેવલપમેન્ટ પ્લાન, એ ડેવલપમેન્ટ પ્લાનમાં હળવદની 70,000ની વસ્તી છે એને આપણે બહુ મોટા પાયે 2040માં વધારવી છે। આ વધારવા માટે હળવદમાં ડેપો હોય, સારું રેલવે સ્ટેશન હોય, સ્પોર્ટ્સ સંકુલ હોય, મલ્ટીપ્લેક્સ હોય, હળવદને એક રહેવા માટેનું તમામ દ્રષ્ટિએ આદર્શ સિટી બનાવવું છે। એટલે તમારી વાત મારા ધ્યાનમાં આવી ગઈ। હળવદ માટેનું હું સારું લોકેશન શોધી અને રાજ્ય સરકારમાં રજૂઆત કરીશ, અને હળવદ ખાતે ડેપો આવે ને એ પ્રકારનું કામ કરીશ ને એ હળવદ એ આપણે ભૌગોલિક રીતે જોઈએ ને તો મોરબી, કચ્છ અને આ બાજુ અમદાવાદને જોડતું બહુ મહત્ત્વનું સેન્ટર છે। આ બાજુ સરાથન ચોટીલા ઇન્ટરનેશનલ એરપોર્ટ, એટલે હળવદનો જે વિકાસ થવો જોઈએ ને એ બધી રીતે હળવદ આઇડલ પોઈન્ટ ઉપર છે। એટલે હળવદનો ડેપો તમે મારું આજે વિશેષ ધ્યાન દોર્યું છે, એટલે હું એ હળવદ ડેપો માટેનું સૌને ખાતરી આપું છું કે કોઈ પણ હાલતે હળવદ ડેપો કેવી રીતે થાય ને એ આયોજન સરકારમાં કરાવડાવ્યું છે। અને બીજું, ગ્રામ્ય વિસ્તારમાં ઘણા ગ્રામ્ય વિસ્તારમાં એસટી બસ જતી નથી, તો જ્યાં ખરેખર લોકો મુસાફરી કરે છે તો ત્યાં આગળ જો એસટી બસની સુવિધા ઉપલબ્ધ થાય તો વિદ્યાર્થીઓને મુસાફરોને એને પણ એનો ફાયદો જે છે એ મળવાનો છે। આજે હવે નવી બસો ઘણી બધી સરકારે લોકાર્પણ કરી છે। મેં એક સરકારમાં રજૂઆત કરી છે કે મિની બસો, નાની બસો જેટલી આવશે ને એટલું ગ્રામ્ય લેવલની કનેક્ટિવિટીમાં વધારો થતો હશે, કારણ કે ગ્રામ્ય લેવલે મોટી બસોનું ટ્રાફિક મળતું નથી હોતું, અને સાથે સાથે મિની બસ, અને જે હું વિદેશમાં જોતો હોય છું કે વિદેશમાં એક જ ડ્રાઈવર હોય, એ ડ્રાઈવર ટિકિટ લઈ લેતા હોય અને એના માધ્યમથી બસની વાઇબિલિટી વધી જતી હોય। તો આપણે આગામી દિવસોમાં મેં માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબને પણ રજૂઆત કરી છે કે આપણે એવી વ્યવસ્થા કરી કે ગ્રામ્ય લેવલની બસો હોય તેમાં ખાલી ડ્રાઈવર જ જોઈએ, કંડક્ટર ન હોય, ડ્રાઈવર ટિકિટે લઈ લે અને જેથી કોસ્ટે નીચે આવે અને
એસટી નિગમ ઉપર ભારણ ન આવે તો આગામી દિવસોમાં આ બધી કનેક્ટિવિટી વધશે એવું મને વિશ્વાસ છે. આજે હળવદને આંગણે હળવદ શહેર નગરજનો અને તાલુકાની જનતા માટે એક આનંદનો વિષય આજે એ છે કે આજે હળવદ શહેરના માટે ખાસ કરીને હળવદ તાલુકાના આંગણે 1.5 કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ જે નવું બન્યું એનું આજે લોકાર્પણ માનીય શ્રી પ્રકાશભાઈ વરમોરા તથા હળવદના તમામ નગરજનો તથા વેપારી ભાઈઓ બંનેની ઉપસ્થિતિની અંદર આજે લોકાર્પણ કરવામાં આવ્યું. અને વિશેષ કરી હળવદ અમદાવાદ જે બસ નગરજનોની જે માગણી હતી કે સવારે હળવદના વેપારી જાય અમદાવાદને ખરીદી કરીને રિટર્ન સાંજે ઘરે આવે એવી વર્ષોથી એટલે માગણી હતી કે એક સુવિધામાં વધારો થાય એક હળવદ તાલુકાના શહેર માટે. એ પણ એસટી નિગમે અને સરકારશ્રીએ આ માગણી સ્વીકારી અને આજે તમે જોઈ રહ્યા છો કે હળવદની અંદર નગરજનો અને બધા જ તમામ સંગઠનના અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે બસમાં બેસી અને લીલી ઝંડી આપી અને આજે હળવદને આંગણે અમે એક મોરબી વેદના ચોકડીથી હળવદ તરફ આવી રહ્યા છીએ. તો વિશેષ કરીને અભિનંદન એટલા માટે મારે આપવા છે કે વેપારી ભાઈઓને એક સવારે ગયેલો વેપારી અમદાવાદની અંદર ખરીદી કરી સાંજે પણ હળવદ આવી શકશે. અને વિશેષ કરીને કોરોના કાળની અંદર એક હળવદ રાજકોટની જ્યારે વાત હતી મિત્રો તો એ પણ એક રૂટ વર્ષો જૂનો બસનો રૂટ આ હતો. એની અંદર હળવદ શહેરને અને તાલુકાની જનતા માટે એક આ અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. પણ આજે ધારાસભ્યશ્રી અને એસટીના ડીસી કે જેમના લાગતા વળગતા અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે. તો આ પણ બસ ચાલુ કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર કે હળવદ એક સૌરાષ્ટ્રનું એવું સેન્ટર છે કે જેની અંદર અહીંથી અમદાવાદથી લઈને કે કચ્છ સુધી કે રાજકોટ જામનગર જતા અંદર એક આ સેન્ટર પોઈન્ટ છે કે હળવદથી દરેક 300 કિલોમીટર સુધીના મુસાફરી માટે કે 150 કિલોમીટર પછી સારું એસટી ડેપો આવતો તેવી સુવિધાની અંદર હળવદ શહેરની અંદર એક આ વધારો થયો છે. તો ખૂબ ખૂબ અભિનંદન આ ગુજરાત સરકારને આપી છે. અને વિશેષ કરીને આજે લોકાર્પણ જે નવું બસ સ્ટેન્ડ થયું છે તો નગરજનો માટે એક આ સુંદર અવસરે ખૂબ ખૂબ તમામ એસટીના ડ્રાઈવરો અને એમના અધિકારીઓનું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું.